દેવભૂમિ દ્વારકાના અસંખ્ય હિન્દુ મંદિરોના દબાણ હટાવવાના વિરોધમાં આહિર સેના ગુજરાત દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, કચ્છ. જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે દ્વારકા એકત્રિત થયા છીએ. દ્વારકામાં જે તંત્રએ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના તંત્રએ જે 340 જેટલા ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવી છે, એમના માટે એકત્રિત થયા છે. જે આપણે હિન્દુના મંદિરો છે, જે વર્ષો પુરાણ મંદિર છે, જય જુંગીવાળા દાદા, આલબાઈ માતાજીનું મંદિર, પછી કમાઈ માતાજીનું મંદિર, જે ભૂતકાળ અને ભવિ જે ભાજપના પ્રમુખ એમની પ્રતિષ્ઠાન ધરાવતા હતા, એમનું મંદિર. તો એ તો કંઈક નોલેજથી બન્યું હશે, કઈ નડતરરૂપ જગ્યા નથી. કોઈ નડતરરૂપ જગ્યામાં નથી બન્યા, કોઈ નડતરરૂપ જગ્યામાં નથી. પરમિશન સાથેની જગ્યા છે, મંજૂરીવાળી જગ્યાથી છે. સરકાર પાસેથી માંગણી લઈ ભાડાપટ્ટા અથવા તો કોઈ પણ સંજોગોમાં કાંઈ પણ લીધેલી જગ્યાઓમાં બન્યા છે, ગામતળની જગ્યાઓમાં બન્યા છે. જે મંદિરોમાં આજે ખોટી નોટિસો આપવામાં આવી છે, એમના માટે અમે સરકારને આજે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ. આહિર સેના ગુજરાત વતી જામનગર જિલ્લા ઉપપ્રમુખ લખન કરમુર અને અમે બોડી સંખ્યામાં આજે જામનગર જિલ્લાથી અથવા તો દેવભૂમિ દ્વારકા જિલ્લાથી બધાય દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયામાં એકત્રિત થયા છીએ અને ગુજરાતમાંથી બોડી સંખ્યામાં આવ્યા છીએ. અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે અને આહિર સેનાની માંગો જે ગુજરાતની સરકારે અમારી સ્વીકારી હતી ભૂતકાળમાં, એવી જ અમારી સ્વીકારી અને આ મંદિરોને કાંઈ ના થાય એવું જોવે સરકાર. એટલી જ અમારી નમ્ર અપીલ. વંદે માતરમ, જય ભારત. ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ. શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ. શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો. શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે. શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે. સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા, હાઈવે રોડ, ચિત્રોડ, રાપર, કચ્છ. સંપર્ક પૂજારી ભાણજી બાપા. મોબાઈલ નંબર 9998114306. લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો.